આપ સર્વેને સુરેન્દ્રદાસના જય શ્રી રામ. આજે ગંગા નદી વિશે હું થોડી સમજાવવાના પ્રયત્ન કરું. ગંગા નદીને એમ કે છે, એવું એક ગીત છે, માને તો ગંગા માતા, ના માને તો બહેતા પાણી. પણ બહેતું પાણી નથી. જો ગંગા પવિત્ર છે અને ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એના સ્વરૂપ કેવા છે જાણવાનું. બીજું પાણી તમે કોઈ બી લો, બાટલામાં ભરો અને ગંગાના નદીનું પવિત્ર જળ ભરો, કેટલા વર્ષ સુધી રહી શકે? સામાન્ય પાણી છે ને, એકાદ મહિનો, એકાદ વર્ષમાં એમાં જીવાણું પડી જાય. જ્યારે ગંગા નદીના પાણીને 15, 20 વર્ષ રાખો તો પણ તે પવિત્ર ને પવિત્ર છે. હરિદ્વારના દર્શને જાઓ, જોવો કે એનો પ્રભાવ કેવો છે. 7 વાગ્યાની આરતી સાંજની જુઓ, અસંખ્ય દીવડાથી તેને સજાવવામાં આવે છે, અસંખ્ય દીવડા મૂકવામાં આવે છે. ગંગા નદી એ પવિત્ર છે, પવિત્ર છે અને પવિત્ર છે. એક વાર એની અંદર નાહો, સ્નાન કરો, તમને એવી શાંતિ મળે, એવો આનંદ મળે કે તમે જોયો ના હોય. તમે અનુભવ કરો કે હરિદ્વારનું મહત્વ શું છે. હરિદ્વાર, હરિનું દ્વાર એટલે ભગવાનનું દ્વાર. કેવું નામ! ગંગા નદી નું મુખ ગંગોત્રી છે, ધીરે ધીરે આવે છે, લક્ષ્મણ ઝૂલામાં આવે છે, રામ ઝૂલામાં આવે છે. ત્યાં એનું પાણી શાંત છે અને ઊંડાઈ પણ વધારે છે. જ્યારે એ જ નદી ઋષિકેશમાં આવે, ઋષિકેશ, કેશ એટલે વાળ, જટા, ત્યાં એનું રૂપ ખળખળતા નીર, એની કે બિલકુલ જ એનું જળ છે, એકદમ ચોખ્ખું છે અને ઝરણાના જેવી રીતે વહે છે. એ જ નદી હરકી પેઢીમાં આવે, તે હજારો મંદિરે આરતી થાય, 101 જ્યોતિની આરતી કરવામાં આવે છે. અને એને જોવાનો લાભ કોઈક વિરલાને મળે. એનું મહત્વ ત્યાં સમજાય. આપણે જે અનુભૂતિ નથી કરી, અનુભૂતિ નથી થઈ, એ કરવી જોઈએ. કોઈ બી સંપ્રદાય હોય, કોઈ બી ધર્મ હોય, પરંતુ બીજાના ધર્મ કે બીજાના સંપ્રદાયનું કોઈ બી દાખલા દ્રષ્ટાંત આપવાના ના હોય, ખોટા. જે આપે છે તેને મારે નમ્ર વિનંતી કે તમે કંઈ પણ બોલો તો પહેલો એનો અભ્યાસ કરો, અનુભવ કરો, પછી બોલો. હરિદ્વારમાં જે નદી ગંગા માતા આવે છે, ત્યાંથી પછી કનખલમાં જાય છે. ત્યાં 10 પ્રજાપતિનું મંદિર છે. શાસ્ત્ર અનુસાર પાર્વતી માતાએ ત્યાં યજ્ઞમાં કૂદી પડેલા અને મૃત્યુને ભેટેલા. આ એ બાપ છે. 10 પ્રજાપતિ પાર્વતીને બાપા બતાવેલા છે. ત્યાં નદી શાંત થઈ જાય છે. બાપના ત્યાં જાય ને દીકરી, તો શાંત થઈ જાય. પછી તમે આગળ વધો, એ જ નદી કેટલા વેણથી
વહે છે. એ જ નદી ગંગા નદી જ્યારે કલકત્તામાં જાય છે, એનું વહેણ હરિદ્વારમાં હરકી પેઢીમાં છે એટલું જ વહેણ ત્યાં બતાવે છે. અને એ જ નદી જ્યાં સાગરને મળે છે, ગંગા સાગર, કલકત્તામાં. કલકત્તાથી આશરે 100 કિલોમીટર દૂર છે. અને પાછું હોડીમાં બેસવાનું છે, પછી બસમાં બેસવાનું છે, ને પછી ગંગા સાગર જવાનું. ગંગા સાગર જાઓ, 2-3 કિલોમીટર ગંગા નદીનો પ્રભાવ છે. ગુલાબી પાણી છે, સમુદ્રને મળે છે, મોટો વિશાળ પટ બને છે, પણ એનો પ્રભાવ અલગ છે. લોકોએ કીધું છે, 12 ગંગા હરિદ્વાર, 1 બાર ગંગા સાગર. જે માને છે એને માનવું જોઈએ, જે ના માનતા હોય એનો કોઈ સવાલ નથી. પણ જે પવિત્ર વસ્તુ છે એને પવિત્ર રીતે જ ઓળખવાનું હોય. અનુભવ નથી તો પછી એને ખોટા શબ્દોમાં બોલી ના શકાય. પવિત્ર છે ને પવિત્ર જ કહેવાનું હોય. પછી કોઈ બી ધર્મ હોય, કોઈ બી સંપ્રદાય હોય. મારી એક વિનંતી છે કે ગંગા માતા એ માતા જ છે. અને પહેલાના જમાનામાં બધા નદીઓની પૂજા કરતા હતા, સૂર્યની પૂજા કરતા હતા, ધરતી માતાની પૂજા કરતા હતા. એ તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો. સુરેન્દ્રદાસને સર્વેને જય શ્રી રામ.